સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ મહત્વની છે। એમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓનું જે આંદોલન હતું એ શાંતિપૂર્ણ હતું, કે પોલીસ અને સુરક્ષા બળો જ્યારે પણ કોઈ આંદોલન થાય અને એમાં કોઈ એવી પરિસ્થિતિ સર્જાય કે બળ પ્રયોગ કરવો પડે તો એ લાગુ પ્રોટોકોલના આધારે જ કાર્યવાહી કરી શકે। જે વિદ્યાર્થી આંદોલન કરતા છે એમના તરફથી દલીલ એવી કરવામાં આવી એમના પક્ષ તરફથી કે પહેલેથી જ્યારે આંદોલનની તારીખ હતી એની આગલી રાતથી પથ્થર ભરેલા ટ્રક ત્યાં રાખવામાં આવ્યા હતા અને એના વિડીયો ફૂટેજ ઉપલબ્ધ છે અને એ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે જે બળ પ્રયોગ થયો એમાં જે પણ જવાબદાર છે જવાબદારી નક્કી થવી જોઈએ અને એની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। જે જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, આંદોલન અંગે હવે સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન સામે આવ્યું છે। જંતર મંતર પર થયેલું આંદોલન એ શાંતિપૂર્ણ જ હતું આવી વાત સુપ્રીમ કોર્ટે કરી। આંદોલન કરતા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી વિરુદ્ધમાં અરજી છે તે થઈ હતી અને જરૂરથી વધુ બળ પ્રયોગ કરનાર પર થશે કાર્યવાહી તેવું સ્પષ્ટ નિવેદન સુપ્રીમ કોર્ટે આપ્યું છે। જો જવાબદારી નક્કી નહીં કરાય તો કોઈ અર્થ નહીં રહે। લોકતંત્રમાં આંદોલન થતા રહેશે, માટે કાર્યવાહીના માપદંડ હોવા જોઈએ આવી સ્પષ્ટ વાત સુપ્રીમ કોર્ટે આજે કરી છે। પોલીસ કાર્યવાહી માટે પ્રોટોકોલ નક્કી થાય અને તુરંત લાગુ થાય તેવી વાત પણ કરવામાં આવી। સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ પક્ષકારો વચ્ચે આજે જોરદાર દલીલો થઈ અને દેશભરમાં વિવિધ સ્થળે આંદોલન કરતા વિરુદ્ધ કાર્યવાહીનો જે મામલો હતો તેને લઈ આજે સુનાવણી હતી। ગઈકાલે પણ સુનાવણી હતી, પણ કોર્ટની અંદર જે સરકારી વકીલ છે તે જ હાજર ન રહેતા આ જે સુનાવણી છે તે ટળી હતી। ત્યારબાદ આજે ફરી એક વખત સુપ્રીમ કોર્ટની અંદર જે જંતર મંતર ઉપર આંદોલનકારીઓ હતા તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેની ઉપર જે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, તેમની ઉપર બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેની સામે હવે સુપ્રીમ કોર્ટે કડક નિવેદન છે તે આપ્યું છે। જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદન બાદ ફરી એક વખત જે મામલો છે તે ગરમાયો હતો અને ફરી એક વખત જ્યારે આખો મામલો એ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન આ જે મહત્વપૂર્ણ વાત છે તે કરી છે અને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક આખો નિર્ણય એ જે આંદોલનકારીઓ હતા, પ્રદર્શનકારીઓ હતા તેના પક્ષ તરફ જઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। તો મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ થઈ છે આંદોલન કરતા વિદ્યાર્થીઓ પર જે કાર્યવાહી થઈ તેના સંદર્ભમાં। ન માત્ર જંતર મંતર પણ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ જ્યાં પ્રદર્શન થયા હતા ત્યાં પોલીસે કાર્યવાહી કરી હતી। જેટલી પણ અરજી થઈ હતી એ તમામ અરજીઓને એક સાથે સુપ્રીમ કોર્ટમાં સાંભળવામાં આવી રહી છે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ ત્યાં CJI છે એ હાજર છે અને એમની સમક્ષ જે દલીલો થઈ રહી છે એ દલીલોમાં ન માત્ર સરકારી વકીલ એડવોકેટ જનરલ ઉપરાંત અલગ અલગ જે પક્ષો છે એમાં છાત્ર પક્ષ છે, વિદ્યાર્થી પક્ષના વકીલ છે, પછી અલગ સંસ્થાઓના પણ વકીલ છે। જુનૈદ કરીને એક વ્યક્તિ કે જે ત્યાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને એને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે અને એની આખરી પૂછપરછ થઈ રહી છે કે તને કોણે ફંડિંગ પૂરું પાડ્યું, એના પણ તરફથી વકીલ પ્રશાંત ભૂષણ કોર્ટમાં હાજર રહ્યા છે। આ તમામ પક્ષકારો દલીલ કરી રહ્યા છે અને દલીલ ચાલુ છે એવા સમયે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ મહત્વની છે। એમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓનું જે આંદોલન હતું એ શાંતિપૂર્ણ હતું। એમણે જે અત્યાર સુધી અવલોકન જોયા એના આધારે ટિપ્પણી કરી છે અને એમણે સાથે જ એવું કહ્યું છે કે દેશમાં જ્યારે પણ આંદોલન થાય ત્યારે એક વ્યવસ્થિત પ્રોટોકોલ તુરંત જ લાગુ થઈ જવો જોઈએ અને આ પ્રોટોકોલ છે એ પોલીસ અને સુરક્ષા બળો માટે હોવો જોઈએ કે પોલીસ અને સુરક્ષા બળો જ્યારે પણ કોઈ આંદોલન થાય અને એમાં કોઈ એવી પરિસ્થિતિ સર્જાય કે બળ પ્રયોગ કરવો પડે તો એ લાગુ પ્રોટોકોલના આધારે જ કાર્યવાહી કરી શકે। એની સાથે સાથે બીજી પણ એક મહત્વની ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે। આ ટિપ્પણી એવી છે કે જે જંતર મંતર પર આંદોલન થયું
અને ત્યાં જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, આરોપ એવા પણ લાગ્યા કે પેલેટ ગનનો ઉપયોગ થયો, પછી જે હથિયાર હતા પોલીસ પાસે એમાં ઇલેક્ટ્રિક શોક લાગે એવા પણ હતા, ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા, પથ્થરમારો પણ થયો. જે વિદ્યાર્થી આંદોલન કરતા છે એમના તરફથી દલીલ એવી કરવામાં આવી એમના પક્ષ તરફથી કે પહેલેથી જ્યારે આંદોલનની તારીખ હતી એની આગલી રાતથી પથ્થર ભરેલા ટ્રક ત્યાં રાખવામાં આવ્યા હતા અને એના વિડીયો ફૂટેજ ઉપલબ્ધ છે અને એ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તો આ પથ્થર ભરેલા ટ્રક શા માટે પહેલેથી ત્યાં મૂકવામાં આવ્યા, આ સવાલ પણ, અને કોણે મૂક્યા એની તપાસ થવી જોઈએ. અને આ બધાની સાથે સાથે આ જે વસ્તુઓનો ઉપયોગ થયો છે, જેમાં ઇલેક્ટ્રિક શોક આપતા સાધનોની વાત છે કે પેલેટ ગનની વાત છે, એને લઈને સુપ્રીમ કોર્ટે ખૂબ મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે જે બળ પ્રયોગ થયો એમાં જે પણ જવાબદાર છે જવાબદારી નક્કી થવી જોઈએ અને એની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આ લોકતંત્ર છે અને લોકતંત્રમાં અલગ અલગ આંદોલન થતા રહેવાના છે. ત્યારે જો પરિસ્થિતિ બેકાબૂ બને તો બળ પ્રયોગ કયા પ્રકારનો કરવો એના માટે ચોક્કસ પ્રોટોકોલ હોવો જોઈએ અને એ પ્રોટોકોલ અનુસાર જ કાર્યવાહી થવી જોઈએ, આવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે આ લોકતંત્રની અંદર આંદોલન થતા રહેવાના, વિરોધ થતા રહેવાના, ચાહે સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષી પાર્ટી હોય, લોકતંત્રની અંદર અવાજ ઉઠતો રહેશે. પણ જે બળપ્રયોગ એ આંદોલનકારીઓ, પ્રદર્શનકારીઓ પર કરવામાં આવ્યો છે તેને લઈ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિવેદન આપ્યું છે અને તેનો સ્પષ્ટ જવાબ પણ આપ્યો છે અને કહ્યું છે કે જવાબદારી છે તે નક્કી કરવી જોશે, નકર આ રીતની ચર્ચાનો કોઈ અર્થ નથી. સાથે જ બળપ્રયોગ જે કરનારાઓ છે તેની સામે પણ કાર્યવાહી થાય તેવું અત્યારે સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.